સંગ છોડી દો, બુદ્ધિનો સંગ છોડી દો, અહંકારનો સંગ છોડી દો, આખા વિશ્વનું રાજ મળી જાય તો શું ચૂકી નાખવાની વસ્તુ. અંતર્મુખ થયા પછી બહિર્મુખ થવાની જરૂર શું? આખા વિશ્વનું રાજ મળતો હોય બહિર્મુખ થવાની જરૂર એમ વાત કરતા હોય. એટલે એના વિશે હા બરાબર. સદગુરુ ભગવાન એમાં બાપુના વિડિયામાં બાપુ એવું બોલ્યા કે અંતર્મુખ જ્યારે વ્યક્તિ થઈ જાય અને પછી એને અંદરથી જે આનંદ આવે, જે પ્રાપ્તિ થાય, એવો આનંદ, એવી પ્રાપ્તિ એ પછી બીજે ક્યાંય છે નહીં બહારની દુનિયામાં. પરંતુ એના પહેલા બાપુ એવું બોલ્યા, તમે બરાબર વિડીયો એમનો સાંભળ્યો, કે જેને મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી દીધા હોય પછી બીજું બધું, પછી બહિર્મુખ, પછી બધું તુચ્છ લાગે ને. વાત એક જ છે, અંતર્મુખ થવામાં એમને એ વાત કરી. એટલે ટૂંકમાં એમનું કહેવાનું એમ થયું કે મન અને બુદ્ધિ એ પોતાની પાસે ન રખાય, મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી દેવાની વાત કરી ને પહેલી એમને. તો અહીંયા બે વાત આવી, ભક્તિ માર્ગે આવ્યો અને જ્ઞાન માર્ગે આવ્યો. મન અને બુદ્ધિ અર્પણ કરનાર એટલે ભક્તો, કે આ મન મારી પાસે હવે હું નહીં રાખું. અને એ મનને જીતવા માટે હું બધા પ્રયત્નો કર્યા, પરંતુ હું જીતી ન શક્યો. મારે મારું મન, મારે મારી બુદ્ધિ પરમાત્મામાં લીન કરવી છે, સમર્પિત થવું છે. પણ પ્રભુ, આ મન આપનામાં હું સ્થિર કરી શકતો નથી. કોશિશ મેં ઘણી કરી. કહેવાનો અર્થ તો એવું જ થયો ને. એટલે મન અને બુદ્ધિ પરમાત્મામાં અર્પણ કરવા એ તો ભક્તિ માર્ગ જ થયો ને. અંતર્મુખ થવું એમાં એકલો વ્યક્તિ થયો, બીજે ક્યાંય નહીં. અંતરમાં એટલે પોતાનામાં જ, પોતાનામાં સ્થિર થવાની વાત કરી કે અંતર્મુખ થાય એને પછી બહિર્મુખ થવાની જરૂર નથી, એવો બીજો આનંદ ક્યાંય નથી. તો જ્ઞાન માર્ગ છે ને એ એકલાનો માર્ગ છે, એમાં બે નથી. ભક્તિ માર્ગમાં બે છે, બરાબર ને. તો અહીંયા ભક્તિ માર્ગ આવ્યો ને, મન અને બુદ્ધિ પરમાત્મામાં અર્પણ કરી દો, એમ બાપુનું કહેવું થયું. તો પરમાત્મા થયા અને ભક્ત થયો, બે તો થયા જ. તો એમાં ભગવાનની પાસે માગણી છે. હું પ્રયત્ન નથી કરતો, હું ઈચ્છું છું કે હું તમને મારું મન અને બુદ્ધિ અર્પણ કરું. તો ઈશ્વરને મન અને બુદ્ધિ અર્પણ કરવા માટે શું કરવું? પરમાત્મા સૂક્ષ્મ છે, એ આપણે જોયા નથી. મન છે એ દેખાતું નથી પણ અનુભવાય છે ને. તો એ મન પ્રભુને અર્પણ કરવું હોય તો એના મહાપુરુષે રસ્તા બતાવ્યા છે. પહેલો રસ્તો છે નમસ્કારનો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં એમ કહે છે, મન મના ભવ મદ ભક્તો મદ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્ય યુક્ત વેવ મહાત્માના મત પરાયણ. એમાં આ વાત કરી કે અર્જુન, તું મન મને અર્પણ કર. જેને મન અને બુદ્ધિ મને અર્પણ કરેલા હશે એ મને પામશે, એમાં કોઈ સંશય નથી. તો અર્પણ કરવું કેમ? આ કોઈ ચીજ તો છે નહીં, આ કોઈ વસ્તુ તો છે નહીં કે હું આપી દઉં છું.
આપણે કોશિશ તો કરી ને મનને આપવાની, તો પણ જ્યાં આપો છો ત્યાં પાછું આવતું રહેશે. જ્યાં મન આપો ત્યાં પાછું આવતું રહેશે. જેનું છે એને આપી દઈ તો પાછું ન આવે. મન કોઈનું નથી, મન જ પરમાત્માનું છે. અને બધું વિખરાય છે, વિખરાવાનું એનું બંધ થઈ જાય તો એ પરમાત્મામાં સ્થિર થાય. તો એના માટે આના શ્લોકમાં ભગવાન એવું બોલ્યા છે, તું મને નમસ્કાર કર. નમસ્કાર કરવા પરમાત્માને, એ પણ એક તો અહીંયા માર્ગ થયો ને મન ભગવાનમાં લઈ જવાનો. તો નમસ્કાર કરવા હોય તો સગુણ જ જોઈ ને. નમસ્કાર કોને થાય? સગુણ ભગવાનને જ થાય ને. નિર્ગુણ નિરાકારને તમે કેવી રીતે નમસ્કાર કરશો? એટલે અહીંયા પેલા સગુણ ભક્તિ જ બતાવી છે. હવે નમસ્કાર કરવામાં તમે શરીરથી નમો એ મહત્વનું નથી, મન ત્યાં નમવું જોઈએ. એટલે મન જે છે, નમસ્કાર હાથથી કરો, ગમે તે રીતે કરો, મસ્તક નમાવીને કરો, પણ તમારું મન એમાં એકાગ્ર થાય એવા નમસ્કાર કર તો કામનું. આપણે ઘણા ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનને નવડાવે, ચંદન લગાવે, આરતી કરે, આ બધું કરતા હોય, વંદન કરતા હોય, પણ પોતાનું મન રસોડામાં હોય તો કે હમણાં ચાય બને પછી ચાય ભાખરી હું ખાઉં, તો આ પૂજા સેવા શું કામની? એટલે મન ભગવાનમાં નથી અને પૂજા આરતી થાય છે તો એનો કોઈ અર્થ નથી. શરીરની સ્થિતિ તમારી ગમે તેવી હોય, તમે ગમે ત્યાં હોય, મન જે છે એ ભગવાનમાં લાગવું જોઈએ. તો એના માટે પહેલું સગુણ જ મહત્વના છે. એમાં તમને જે છબી પ્રિય હોય એમાં તમારે મન લગાવવું પડે. તો મારો ભક્ત બન, હવે તું બીજા કોઈનો નહીં, મારું બની જા. તું મારું છું, મને પૂજનારો થા. પૂજા એટલે સેવા, કોઈ પણ પ્રકારની સેવા કર, પણ મન મારામાં લગાડ. તું દંડવત કરતો હોય તોય ભલે, બે હાથ જોડીને વંદન કરતો હોય તોય ભલે, કે તું આરતી પૂજા નહીં કરતો હોય તોય ભલે, પણ મન જે છે તું ઈશ્વરમાં રાખ. એટલે આ બધા જે રસ્તા છે, નામ સ્મરણ કરવાના, ભગવાનના ગુણગાન ગાવામાં, એ બધા શું છે? મનને હકીકત શુદ્ધ કરવાના રસ્તા છે. ભગવાનની કથાથી, સદગુરુ પાસે બેસવાથી, એમના દર્શનથી, આ ચર્ચા કરવાથી પહેલા મન શુદ્ધ થાય છે. આ સંતો મહાપુરુષે પહેલા સગુણની પૂજા કરી છે. પૂજા, આરતી, વંદન, નમસ્કાર, નામ જપ, એ બધું પહેલું કર્યું છે. તો એનાથી શું થાય? શુદ્ધિ થાય મનની. અને શુદ્ધિ થાય ને પછી જ મન સ્થિર થાય. જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ પરમાત્મામાં મન સ્થિર ન થાય. હું ઘણી વાર કથામાં કહું છું કે તન બીમાર હોય તો આપણે એક જગ્યાએ બેસી નથી શકતા. મંદિર રોજ જતો હોય માણસ, પણ 2-4 દિવસ જવાનું બંધ થઈ જાય કે ભાઈ આજ બીમારી મને વધારે હતી, અને બીમારી મટી તો પછી મંદિરમાં જવાયું ને. એવી રીતે મન બીમાર હોય તો ભગવાનમાં લીન ક્યાંથી થવાય? મનના રોગ કયા છે? ઈચ્છાઓ, ક્રોધ, કામ, લોભ, દ્વેષ, ઘૃણા, ઈર્ષા, આ બધા જે માનસિક રોગો છે એ મનને થાય છે ને. આ બધા રોગ મનમાં પડ્યા છે ને, તનના રોગ નથી. આદિ અનાદિના છે, જન્મ જન્માંતરના. હવે એ રોગ મનમાં છે, સીધું મન પરમાત્મામાં લીન કેવી રીતે કરવું? એક માણસને દાદર થઈ છે, ખસ થઈ છે, એ સ્થિર બેસી નથી શકતો.
તો તુલસીદાસજી રામચરિત માનસમાં દાદર અને ખસનું વર્ણન કર્યું છે. ઈર્ષા ખસ છે, મમતા છે એ દાદર છે. દાદર દિવસે દિવસે વધે એમ મમતા દિવસે દિવસે વધે. ઘડીકમાં માતા પિતા પ્રત્યે હોય, ઘડીકમાં રમકડા પ્રત્યે હોય, ઘડીકમાં પૈસા પ્રત્યે હોય, અને એ મમતા વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય. તો આવો રોગ મનને હોય તો એ મન પ્રભુમાં સ્થિર થાય ક્યાંથી? એટલે એને પહેલા શુદ્ધ જ કરવું પડે. શુદ્ધ થયા વગર સ્થિર થાય નહીં. એટલા માટે દર્શન, સેવા, સુમિરન, સત્સંગ, સદગુરુને સાંભળવા, સંતોને સાંભળવા, કથાઓ સાંભળવી, આ બધા મનને સ્થિર કરવાના, શુદ્ધ કરવાના રસ્તા છે. અને શુદ્ધ થયા પછી સ્થિર માટે પ્રયત્ન ન કરવાનો હોય, પછી સીધું સ્થિર થઈ જાય. કારણ કે રોગ એના મટી ગયા ને. મનના રોગ મટી જાય તો પછી એ સીધું હિસાબ છે, સ્થિર થઈ શકે છે. તો મન અને બુદ્ધિ, આમાં પછી બાપુએ વાત કરી કે ચિત્ત અને અહંકારનો સંગ છોડી દો. હવે હકીકતમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ જ્યારે અંતઃકરણ હતું ને, આમ તો અંતઃકરણના જ આ 4 નામ છે ને, એને જુદા જુદા કામ કર્યા એટલે 4 નામ પડ્યા છે. મનને જીતો ને, બુદ્ધિને જીતો ને, ચિત્તને જીતો ને, અહંકારને જીતો ને, બરાબર. પણ અંતર્મુખ જ્યારે આપણે થઈ જઈએ ને, એટલે પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રહે ખરા? વ્યક્તિ પોતે અંતર એ પોતે જ છે ને, આત્મા એ પોતે છે, અને એમાં અંતર્મુખ પોતાને જ થવાનું છે, ત્યાં બે નથી. વ્યક્તિ ટૂંકમાં જ્યારે અંતર્મુખ થઈ જાય ત્યારે આ 4 ન રહે. આ તો જુદા જુદા કામ કર્યા અંતઃકરણ એટલે 4 નામ પડ્યા. સંકલ્પ વિકલ્પનું કામ કર્યું તો એને મન કીધું. નિર્ણય કરવાનું કામ કર્યું તો આપણે એને બુદ્ધિ નામ આપ્યું. કરે છે એક જ ને. ચિંતન કર્યું તો કે ચિત્ત નામ આપણે જ રાખ્યું છે. અને દેહ પ્રત્યેનો અહંકાર હતો તો એને અભિમાન કીધું, દેહ અભિમાન. પણ સત્સંગમાં જ્યારે વ્યક્તિ જાય ને, અને જ્યારે એનું મન શુદ્ધ થઈ જાય, શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, ત્યારે એને જ્ઞાનની પ્રાપ્તિ ધીમે ધીમે થતી જાય, અને પછી અંતઃકરણની પ્રક્રિયા મટી જાય. અંતઃકરણની પ્રક્રિયા બધી મટી જાય. અંતઃકરણની પ્રક્રિયા હોય ત્યાં સુધી જ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે. એટલે સત્સંગમાં જેવા માણસ બેઠા હોય એવા માણસોને જોઈને બાપુ બોલ્યા હોય કે ભાઈ મનનો સંગ છોડી દો, બુદ્ધિનો સંગ છોડી દો, ચિત્તનો સંગ છોડી દો, આ બધું બોલ્યા હોય. પણ અંતઃકરણ જ છૂટી જાય તો આ 4નો સંગ છોડવાનો પછી પ્રશ્ન ન રહે ને. મનનો, બુદ્ધિનો, ચિત્તનો એ પ્રશ્ન નથી રહેતો. એટલે ઈશ્વર સાથે જ્ઞાનનો માર્ગ આવ્યો. પોતે પોતાની અંદર જોડાઈ જાય, ઈશ્વરમાં જોડાઈ જાય, પછી અંતઃકરણની પ્રક્રિયા મટી જાય. થોડો થોડો અંતર્મુખ થતા 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 એક દિવસ અંતર્મુખી બની જાય. પછી કઈ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કાંઈ રહે નહીં. એ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન નથી. એના અંતઃકરણ એ પણ આમ તો આપણું જ ઊભું કરેલું છે ને. મહાપુરુષોમાં અંતઃકરણ હોતું નથી, પણ આપણામાં છે. એટલે કરણ એટલે ક્રિયા. અંત એ અંતર અથવા આત્મા કે ને અંતર્મુખ થાવ, એ અંતર એ જ આપણું સ્વરૂપ છે. એમાં થતી ક્રિયા એ કરણ છે. એટલે અંતઃકરણની ક્રિયા જે છે એ મટી જાય. અંતર્મુખ થાય રોજ રોજના અભ્યાસથી તો એ બધી ક્રિયા મટી જાય. તો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એનું સંગ જ ન રહ્યો ને પછી તો એ મટી ગયું. તો પછી જે છેલ્લે રહે એ પરમાત્માનું જ્ઞાન છે, એ જ સાક્ષાત્કાર છે, એ
એ જ આનંદ છે. અને એ ઈશ્વરી આનંદ જે છે, બાપુનું કહેવું કે એ પ્રાપ્ત થયા પછી દુનિયામાં એવી કઈ ચીજ છે કે જેનો તમને પછી આનંદ આનાથી વિશેષ લાગે? કારણ કે ચીજ જે છે ને એમાંથી આપણને જે આનંદ મળે છે ને એ આપણી એક ભાષા છે. ચીજ નાશવંત છે, પદાર્થ છે, તો એમાંથી આનંદ આવે જ નહીં. એ તો ભાસ છે. હકીકત એ એમ આનંદ લેતા હતા ને ત્યારે એ આનંદ અંદરથી જ આવતો હતો. આ ઇન્દ્રિયો છે એ વિષયો જ્યારે પકડે છે ને ત્યારે એમ કહે છે કે મને આનંદ આવ્યો. તો એ વિષયમાં આનંદ હતો જ નહીં. વિષયમાં આનંદ હતો જ નહીં. એ અંદરનો જે, ત્યારે તો આપણું મન હોય છે ને, ઇન્દ્રિયો સાથે સંબંધ હોય તો મનનો સંબંધ છે. એ મન આ ઇન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે એ વિષયનો આનંદ આવે છે. તો એ આનંદ અંદરથી જ આવ્યો. મન જોડાય નહીં તો આનંદ ન આવે. એટલે એ મન છે ને એ એક આપણે બોલવાની ભાષા થઈ, આપણે અભ્યાસ પડી ગયો છે એટલે ન કે હકીકતમાં મનને ભૂલી જાવ તો આત્મા જ રહે છે. અને આપણો આત્મા જે છે ને એ જોડાઈ જાય છે. જેની યારે જોડાઈ જાય ત્યારે આપણે એવું માનવું છે કે મને અહીંથી આનંદ આવ્યો. આપણો આત્મા જીભ સાથે જોડાય નહીં ને તો જીભ ગમે એ સ્વાદ લે નહીં, ગમે એ રસનો લે ને જરાય આનંદ આવે નહીં. એટલે બહારથી આનંદ આવતો જ નથી. પણ સદગુરુ જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે એને બોલવું પડે છે એવું કે દુનિયાનો આનંદ બધો તુચ્છ છે. કારણ કે આપણને એનું જ્ઞાન છે, જન્માંતરથી એ અભ્યાસ હતો કે હું આ દુનિયાનું જ્ઞાન લઉં છું, ઇન્દ્રિયોથી વિષયોનું જ્ઞાન લઉં છું. એ આપણે એક ટેવ પડી ગયેલી હતી. એટલે સંતો સત્સંગમાં કહે, બાકી અંદરનો આનંદ હાથમાં લે છે, બહાર આનંદ જ નથી. પહેલાંય નહોતો, પણ એ આપણે અંદરની વાત સમજતા નહોતા કે મને અંદરથી આનંદની ઝલક મળે છે. એ ખબર જ નહોતી. એ તો આપણે એવું માની લીધું. આપણે પેલી મૃગની વાત લ્યો તો કે ભાઈ મૃગલો જે છે એ ઘાસ ખાય છે ત્યારે સૂંઘીને ખાય છે. અને એને એવું માની લીધું કે મને ઘાસમાંથી આ સુગંધ મળી. તો એ સુગંધ ક્યાં હતી? પોતાની અંદર હતી. તો એને છેક સુધી ખબર ન પડી કે આ સુગંધ મારી અંદરથી જ આવતી હતી. એ એવું માનતો હતો ને કે આ ઘાસમાંથી સુગંધ આવી. પછી એને કોઈ સમજ આપી તો ખબર પડી કે આ તો મારી નાભીમાં કસ્તુરી હતી. પણ એ ખબર પડી ને ત્યારે કહે છે એને મોડી ખબર પડી. એક વાણીમાં એવું લખ્યું છે, મૃગલો જ્યારે એને બાણ માર્યું, તરફડીને પડ્યો અને પછી એ સુગંધ તો હતી. પછી ઘાસ નહોતો ખાતો, ઘાસ સૂંઘતો નહોતો. ત્યારે એને ખબર પડી કે આ સુગંધ મારી અંદરથી જ આવતી હતી. હું એવું માનતો હતો કે બહારથી હું સુગંધ લઉં છું. પણ એને મોડી ખબર પડી, કોઈએ કીધું અને મર્યો ત્યારે. એવી રીતે સંતો આપણને મળે અને રોજે રોજનો સત્સંગ મળે તો ઇન્દ્રિયો જીતાઈ જાય, મન બુદ્ધિ જીતાઈ જાય. આ વાતને સૌ સમજી શકે એટલે બાપુ મન બુદ્ધિ શબ્દ વાપર્યો છે. ત્યારે એને ખબર પડે કે હકીકત આનંદ આ બહારથી નહોતો. તાવ આવે ત્યારે સ્વાદ ગમે છે, ટાઈફોઈડ થાય ત્યારે સ્વાદ ગમે છે? નથી ગમતા. તો એ સ્વાદ જતો ક્યાં રહ્યો? તમે દૂધ પાક અને પૂરી જમો છો, એનો સ્વાદ લઈ રહ્યા છો, તમે એવું માનો છો કે સ્વાદ આવે છે. એ વખતે મરણના સમાચાર કોઈ આપે તો, અને પછી તમે જે ખાઓ ને કોડિયા તો સ્વાદ આવે છે? બિલકુલ સ્વાદ નથી આવતો. આનંદ આવે છે? તો એ આનંદ જતો ક્યાં રહ્યો?
તો એનો અર્થ એ થયો કે દૂધ પાકમાં આનંદ નથી, દૂધ પાકમાં કોઈ સુગંધ કે સ્વાદ નથી. આપણે માનેલી વાત છે ને, હતો અંદરનો જ. પણ એ ખબર ન હોવાને કારણે પછી સંતોએ આ ભાષા વાપરી. તો ખરેખર વૃત્તિ જે છે આપણી એ બહાર ભટકા કરે છે ને, એ બંધ કરવી. એ પછી ભક્તિનો માર્ગ લ્યો તોય ભલે, કે તમે જ્ઞાનનો માર્ગ લો. પણ ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે દેહધારીઓને માટે જ્ઞાનનો માર્ગ થોડો કષ્ટદાયક છે. દેહધારી એટલો અર્થ એવો નહીં કે આ શરીર ધારણ કર્યું છે એ દેહધારી, એમ નહીં. અહીંયા કૃષ્ણનું કહેવું એમ થાય છે, દેહધારી એટલે દેહ પ્રત્યે આસક્તિ. દેહ પ્રત્યેની આસક્તિ છે, દેહ પ્રત્યેનો વધારે પડતો ભાવ. દેહને હું જેને માની લીધું છે, આ મારું શરીર છે, અને શરીરને શણગારવામાં જેને મજા આવે છે, તો એનો અર્થ એ કે એને દેહને મહત્વ આપ્યું છે. એટલે દેહ પ્રત્યે જેટલો એનો ભાવ છે, દેહ પ્રત્યે રંગરોગાન કરવાનો જેટલો ભાવ છે, દેહને જેટલો શણગારવાનો ભાવ છે, એટલો ભાવ અંદરનો નથી, એટલી આસક્તિ અંદર નથી. એને દેહધારી કહેવાય. એટલે આસક્તિ બદલાઈ જાય તો આસક્તિ શબ્દ ન પછી બોલાય ને. દેહ પ્રત્યે છે તો આસક્તિ, પણ એ આત્મા પ્રત્યે આસક્તિ થઈ જાય તો પરમાત્મા પ્રત્યે એ દિશા વળી જાય. આસક્તિ આ બાજુ હતી, એની જગ્યાએ આ બાજુ આવી ગઈ, વળી ગઈ, તો પછી એને આસક્તિ ન કહેવાય, પછી એને અનુરાગ કહેવાય. એને અનુરાગ કહેવાય. તો એ અનુરાગ જ્યારે ઉપજે તો વ્યક્તિ અંતર્મુખ થાય, વૃત્તિને જીતી લે. તો જન્માંતરના સંસ્કાર હોય સતત ભટકવાના, પોતે જ આખો જતો રહે છે. ત્યાં સત્સંગમાં જાય ને તો એ વૃત્તિને અને પોતાને જોઈ શકે છે કે આ મને છોડી અને આ વૃત્તિ અહીંયા જઈ, તો એ પાછો વૃત્તિને જીતી શકે છે, વૃત્તિનો લય કરી શકે છે. એનું જ નામ સાધના ને. સદગુરુને સેવા પછી સદગુરુના એક એક શબ્દને સિદ્ધાંતને તમે સમજી ગયા તો પછી અંદરથી વૃત્તિઓને બહાર ન આવવા દેવી. એમાં સાવધાની રાખે એ સાધના. જ્યારે ભક્ત જે છે એ પોતે હિંમત હારી જાય છે, એટલે એ ભગવાનનો બની જાય છે. તો હું તો નહીં જ કંઈ કરી શકું, હું તને સોંપી દઉં છું. એટલે પોતાને કમજોર માન્યો તો બાળક કમજોર છે, યુવાન કમજોર નથી. એટલે ભક્તિના માર્ગમાં હંમેશા ભક્ત પોતાને પામર જ માને છે. એટલે એ બળ પ્રભુ તારું છે, આ બધું તમે સંભાળી લો. તો એને વિશ્વાસ પરમાત્મા ઉપર છે, ભરોસો પરમાત્મા ઉપર છે. એને પરમાત્માને સોંપી દીધું છે કે આ બધું તારે કરવાનું છે. તો પછી એ વૃત્તિને જીતવા પ્રયત્ન કરતો નથી, એ ખાલી ભગવાનના ગુણગાન ગાય છે, સુમરણ કરે છે, નામ જપ કરે છે. એટલે એક સમય એવો આવે કે ભક્તિના માર્ગથી વૃત્તિઓ જીતાઈ ગઈ, અંતર્મુખ થવાથી વૃત્તિઓ જીતાઈ. તો જ્ઞાની પુરુષ એમ કે છે કે મેં જીતી લીધી, આમ મેં આમ કર્યું, ઓલો ભગવાનને સોંપી દીધું કે આ બધું ભગવાને મારે કર્યું. આનંદ બેન એક જ મળે છે. ફરક કેટલો હોય છે? જ્ઞાની પુરુષને ચાલવાનું હોય છે પોતાએ, ભક્તિના માર્ગમાં ભગવાનને આવવાનું હોય છે. તમે ભક્તિના માર્ગમાં જેટલા જેટલા ભક્તો થયા ને, એ ભક્ત ભગવાનની પાસે ગયો નથી, પછી બંધ થઈ ગયો છે. ભગવાન આવ્યા છે.
ભલે ભગવાન ક્યાંય પલાંઠી વાળીને બેઠા નથી, ભગવાન એક શક્તિ સ્વરૂપ છે. જે જ્ઞાની પુરુષ જે ચર્ચા કરે છે, અજન્મા છે, અવિનાશી છે, શક્તિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ઉર્જા રૂપ છે, એ જે વર્ણન કરે છે એ જ પરમાત્મા, એ જ પરમાત્માની શક્તિ ત્યાં આવી છે. પણ એ જે સાધના કરતો હતો, જે ઉપાસના કરતો હતો, જે સ્વરૂપને પોતાની અંદર કલ્પનામાં લઈને, તો એ જ શક્તિ એ સ્વરૂપ લઈને ત્યાં આવે છે. એટલે ભક્તની પાસે ભગવાન આવે છે. અને અહીંયા જ્ઞાની જે છે એની પાસે નથી આવતા, કારણ કે એની પાસે બીજો કોઈ છે જ નહીં ને, હું જ શું કરતો હતો. એટલે એને જવું પડે છે. એટલે એની શરૂઆત જ હુંથી છે. હું આમ કરું છું, હું આમ કરું છું, આમ કરું. ઓલામાં હું નીકળી જાય છે, બધું હરી કરે છે, હરી કરે છે, હરી કરે. એને કામ કરવું હોય છે તો ભગવાનને પ્રાર્થના કરે છે. અને એની મનોકામના કોઈ વ્યક્તિ દ્વારા થઈ ગઈ તો એમ નથી કહેતો કે આ ભાઈએ મારું કામ કર્યું. એ તો ભગવાન જ, એ તો ભગવાનને કીધું હતું ને. પણ ભગવાન પ્રેરણા કરે ને. તો કોઈ નામાં એને ધનની જરૂર પડી છે તો ભગવાન શું કરે? સુટકેસ લઈને દેવા આવે. કોઈ ધનવાન માણસના હૃદયમાં પ્રેરણા થઈ ગઈ, એ વ્યક્તિ આવ્યો, ઓલો એમ કે મેં આમ કેમ કર્યું, પણ હું ભક્ત નથી કહેતો કે આને કામ કર્યું. એ તો એમ જ કે ને ભગવાને મારું કામ કર્યું. હકીકત મનુષ્ય આવ્યો છે, પણ ભગવાને એના હૃદયમાં પ્રેરણા કરી હતી. તો એવા કામો પણ ભક્તના થયા છે. એ આપણે પ્રમાણ લઈ છીએ કે ભગવાને શામળ શાહનો વિવાહ કરી દીધો, નરસિંહ મહેતાના ત્યાં મામેરું પૂરી દીધું. તો એ પણ એની ઉપાસના હતી. તો એને ભગવાનને સોંપી દીધેલું છે. એટલે અહીંયા ભગવાનનું બળ કામ કરી જાય છે. એટલે એના પ્રમાણો તમે આ રામાયણ ભાગવતમાં લ્યો તો ધ્રુવ ભગવાનની ભક્તિ કરતો હતો, તો ધીમે 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 મન શુદ્ધ થતા ભગવાનમાં ગયું હશે ને. પણ એની શું ઈચ્છા હતી? મારે જોવાના છે, પરમાત્મા છે. તો ધ્રુવ પાસે પરમાત્મા સામેથી આવ્યા, પ્રહલાદ પાસે આવ્યા, નરસિંહ મહેતા પાસે આવ્યા, ગોરા કુંભાર પાસે આવ્યા. જેને જેને ભક્તિ કરી છે ત્યાં ભગવાન આવ્યા છે. પછી એ ભક્તિ પછી જ્ઞાન માર્ગમાં જતો રહ્યો છે, એવું બન્યું છે ને. એ બધા ભક્તો જ્ઞાન માર્ગમાં નથી ગયા, કારણ કે એને જન્મ મરણ થવાનું ને એવું કંઈ ગમતું નથી. એ ભગવાને જે ધાર્યું હોય થાય, એને જ્યાં મોકલવા હોય ત્યાં મોકલે. તો એ પાછો બીજો જન્મ એને ધારણ કર્યો છે ભક્તએ, એવા આપણા શાસ્ત્રોમાં પ્રમાણ છે. પણ કેટલાક ભક્તો ભક્તિ કરતા 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 પાછા તીવ્ર વૈરાગ આવ્યો છે, અને એને કોઈ એવા મહાપુરુષ મળ્યા છે તો એને પાછો જ્ઞાન માર્ગ સ્વીકારી લીધો છે. તો એને પાછું જ્ઞાન થયું ત્યારે પેલું બધું છૂટી ગયું છે ને. આપણે ભાગવતની કથા લ્યો તો એમાં આ ધ્રુવને કથા તમે લ્યો તો એને પહેલાં ભગવાન ચતુર્ભુજ રૂપે મળ્યા છે. જંગલમાં જઈને એને ફળ ફૂલ ખાધા, એને ખૂબ ખૂબ ભજન કર્યું, તો ભગવાને દર્શન દીધા. પણ દર્શન દીધા પછી પાછો સંસારમાં આવ્યા. સંસારમાં આવ્યા પછી ધ્રુવજીએ રાજ ભોગવ્યું, અને રાજ ભોગવ્યા પછી પાછા એ ભાઈ માટે વનમાં ગયા હતા. ભાઈ શિકાર કરવા ગયો તો ઝઘડો થયો તો આવી બધી કથા છે. એને વળી સમજાયો, મારામારી ન કરી. અને ધ્રુવજી પાછા આવ્યા, અને આવી પાછા ફરીને જંગલમાં ગયા. નહીંતર એને ચતુર્ભુજ નારાયણના દર્શન કરી લીધા હતા, તો ફરીને જવાની શું જરૂર? કારણ કે ત્યાં ભક્ત અને ભગવાન બે હતા. હવે એને ઈચ્છા થઈ ગઈ કે ના, આ ભગવાન તો મારી અંદર છે, નિરાકાર રૂપે છે. અને નિરાકાર રૂપે જ્યારે હું પામી જાઉં તો કોઈ પણ ભાવના અંદરથી જાગે નહીં, કોઈ પણ કર્મ અંદરથી ઊભું ન થાય, મારો અવતાર ન થાય. તો એ ધ્રુવજી અંદર સાક્ષાત્કાર કરી લીધું. કપિલ નારાયણ ભગવાને દેવહૂતિને જ્યારે એની સામે જ્ઞાનની ચર્ચા કરે છે ત્યારે બે માર્ગ બતાવ્યા છે, ભક્તિનો અને જ્ઞાનનો. તો ભક્તિનો માર્ગ એ બતાવ્યો, એમાંય મન જીતાય છે. અને જ્ઞાન માર્ગમાં એમને કહી દીધું કે જ્ઞાન માર્ગમાં હું બહાર નથી ક્યાંય, જ્યોતિ સ્વરૂપે હું તમારી અંદર છું, હૃદયમાં છું એમ. તો એ વાત ભગવાન કૃષ્ણએ કરી ગીતાજીમાં. જ્યોતિષામપી તજ જ્યોતિષ તમઃ પરમુચ્યતે. જ્યોતિ એટલે જાગતી ચેતના,
હું જ્યોતિ સ્વરૂપે અંદર છું, અંધકારથી પર છું. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ હૃદય સર્વસૃષ્ટિ એવો શ્લોક છે ને. તો જાણવા જેવા છે પરમાત્મા, જેનાથી જાણી શકાય છે એ પરમાત્મા સર્વની અંદર સ્થિર છે. તો એવું સાંભળ્યા પછી આપણને એવી ઈચ્છા થાય કે મેં બહાર તો દર્શન કરી લીધા, તો એને ગમે ત્યાર પછી અંદર જવું પડે. જીવન મુક્ત થવું છે તો પહેલા એને એમ હતું ભગવાન વૈકુંઠમાં છે, ભગવાન દ્વારકામાં છે, એટલે એને દ્વારકાધીશને અરજી કરી. નરસિંહ મહેતા આ તે ઘણા વ્યાખ્યાનકારો કહે છે ને, વાર્તાકારો, કે ભાઈ નરસિંહ મહેતાને જ્યારે જ્યારે સંકટ પડ્યું, ભગવાનને યાદ કર્યા તો ભગવાન દ્વારકાથી દોડીને ત્યાં આવ્યા. કારણ કે એને બહારનું જ્ઞાન છે, ભગવાન બહાર છે, અને ભગવાનની ભક્તિ કરતો હતો તો એના બધા કામ ભગવાન કરવા આવ્યા, છેક દ્વારકાથી દોડતા દોડતા. પણ એ નરસિંહ મહેતાને જ્યારે જ્ઞાન થયું કે ભાઈ દ્વારકા પૂરી નહોતી બની ત્યારે કૃષ્ણ તો હતા, દ્વારકા નહોતી ત્યારે લોકો ઈશ્વરને તો ભજતા હતા ને, પરમાત્માને ભજતા હતા. અને દ્વારકામાં મૂર્તિ બેસાડી, એને હું કહું છું દ્વારકાધીશ દોડતો દોડતો આવ્યો, પણ મૂર્તિ બેસાડ્યા પહેલાં ઈશ્વર તો કૃષ્ણ તો હતા ને. તો પછી એ નરસિંહ મહેતાએ કરતાલ ખખડાવવાનું બંધ કરી દીધું, એને બધું જ બંધ કરી દીધું. તો કે મારી અંદર જ છે તો હવે હું અંદર જ ડૂબું ને. તો એને બારે દર્શન કર્યા છે, તો બારના માર્ગે બતાવ્યા છે. અને એ જ નરસિંહ મહેતા પાછા અંદર ઉતરી ગયા, અંતર્મુખ થઈ ગયા. જે બાપુએ કીધું કે આનંદ લીધા પછી બહિર્મુખ જવાની શું જરૂર. પછી નરસિંહ મહેતા એ પછી નહીં તો રોજ દત્તાત્રેયના ચરણનો સ્પર્શ કરવા જુનાગઢ ચડતા હતા, એ બધું બંધ કરી દીધું. કરતાલ ખખડાવવાનું બંધ કરી દીધું, કીર્તનો બંધ કરી દીધા. નરસિંહ મહેતાનું તમે છબી જો તો એને તિલક કર્યું છે, કંઠીયું પહેરી છે, રાગ રાગણીમાં બધું ગાયું છે, એના કીર્તનો ગાય, એમાં રાગ લખ્યા છે ને, આ માલકુશ રાગ, આ મલાર રાગ, આ ભૈરવી રાગ, આ કેદારો રાગ. એના વિશે તો એમ કહેવાય છે કે નરસિંહ મહેતા કેદારો રાગ ભગવાન પેલું કરતા હતા, ગીરે મૂકીને આવ્યા હતા એક વખત. તો બધા રાગ રાગણીનું જ્ઞાન હતું. પણ એ જ નરસિંહ મહેતાએ પછી એમ કહી દીધું કે આ બધું કરવાથી શું, એમ શું થયું રંગને રાગ જાણે, શું થયું વર્ણના ભેદ આણે. હું બ્રાહ્મણ છું આ છે, એ શરૂઆતમાં ભેદ છે, પણ આત્મજ્ઞાન થયા પછી, અંદરના ઈશ્વરને ઓળખ્યા પછી એ જાતિપાતિ તો રહેતી નથી ને. તો પછી એને કીધું શું કર્યું વર્ણના ભેદ આણે. વર્ણનો ભેદ છે ત્યાં સુધી તમે આત્મજ્ઞાની નથી. રંગ ને રાગ નીકળી ગયા, ભાઈ આ બહારની વસ્તુ છે. પછી એમને એ કહી દીધું ને, માળા વિશે કીધું, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું માળા લઈ નામ લીધે. પછી કે માળા કરવાથી શું, ચંદન લગાવવાથી શું. જ્યાં લગી આત્મ તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. માનુષ દેહ તારો એમ એડે ગયો જેમ માવઠાને વૃષ્ટિ ઉઠી. તો પછી માવઠું થાય શું કામનું, એની શું કિંમત. એમ વરસાદની કિંમત ચોમાસામાં બરાબર છે, પણ શિયાળામાં એ જ વરસાદ આવત કોઈ એમ કે વરસાદ પાણી કેવા છે, પછી વરસાદને ન સંભાળે, આ તો માવઠું છે. તો પછી આ બધી વસ્તુ ખંડન કરી નાખ્યું, ના પાડી દીધી. તો એ ઉતરી ગયા. તો ઘણા ભક્તો પછી અંદર ઉતર્યા છે ને ઘણા છેલ્લે સુધી નથી ઉતર્યા. મીરાબાઈ તો કૃષ્ણની મૂર્તિ સાથે લઈને ફરતા હતા, સગુણ જ ઉપાસના હતી ને. એને પછી એક પદમાં લખ્યું, રાણાજી મને રામ રમકડું મળ્યું, નથી સોનાનું નથી રૂપાનું, નથી સોની આને ઘડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું.
અત્યાર સુધી હું જે લઈને ફરતી એ તો ઘડેલું હતું ને. એ ભગવાનને તો કોઈ બનાવી શકતા નથી, એનો કોઈ આકાર આપી શકતા નથી. એને વાત મીરાબાઈએ કરી. એટલે ઘણા ભક્તોએ સગુણના દર્શન કર્યા છે, પછી નિર્ગુણમાં ઉતર્યા છે. ઘણા ભક્તો સગુણના દર્શન કર્યા પછી નિર્ગુણમાં નથી ગયા, એને ભક્તિમાં જ આનંદ આવ્યો. તો કયું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રહે. ભક્તિ પદાર્થ મોટું છે, એને જન્મ ગમે છે, એને નિત્ય હરિભજન કથા કીર્તન નિરખવા નંદકુમાર રે. શરૂઆત હતી એમની, ત્યારે એમને ભક્તિને મહત્વ આપ્યું છે. તો નરસિંહ મહેતાએ ભક્તિના પદો કેવા કેવા લખ્યા, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ ભક્તિ માર્ગ છે ને. એટલે અને ઘણા જન્મનો યોગ હોય તો સીધો માણસ જ્ઞાન માર્ગ પકડી શકે છે, જ્ઞાનને સમજી શકે છે, તો એ સીધો અંતર્મુખ થઈ જાય છે. કારણ કે સદગુરુ જ્યારે શિષ્યોને આપે છે માર્ગ, ત્યારે એ તાસીર તો જોતા જ હોય છે ને. તો કોઈને સીધો એમ જ કહી દે તું અંતર્મુખ થઈ જા, તારી અંદર ડૂબી જા, બહાર કંઈ જોઈશ નહીં, બહાર કંઈ છે નહીં. તો એ સીધો અંતર્મુખ થાય છે. તો એ જ્ઞાન માર્ગ થયો ને. અને ભગવાનમાં જોડવાની વાત કરે તો એ સગુણ ભાવથી. એટલે બાપુએ અહીંયા બે વાત કરી દીધી છે આટલામાં, કે મન અને બુદ્ધિ પરમાત્મામાં લગાવો, મન અને બુદ્ધિ પરમાત્મામાં લગાવો તો એ આનંદ આવશે તમને. એટલે એ ભક્તિ માર્ગની વાત કરી. ભક્ત પોતાને પામર માને છે ને, કે હું આ જીતી નથી શકતો. તમે મન અને બુદ્ધિ પ્રભુ તમારામાં લીન નથી, મારાથી થતું. એટલે ભક્ત ભગવાનને સોંપી દે છે. તો ભગવાન જે ભાગવતમાં હું ઘણી વાર કથામાં કહું છું ને, કે ભગવાન કૃષ્ણ એક એક ગોપીઓના ઘરે આવ્યા અને પછી દૂધને માખણને એ બધી ચોરી કરતા હતા. એ બધું શું છે? કે ગોપીઓ પૂર્વજન્મના ઋષિઓ છે અને એમને સાધનાઓ કરી, સાધનાઓ કરતા 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 અહીંયા આવ્યા અને કહે છે હવે તું આ મનને બુદ્ધિ લઈ જા, ચિત્ત નહીં, અમે તાકી ગયા છીએ. તો આ દૂધની ચોરી નહીં, બાકી આ દૂધની ચોરી કરીને એમને દૂધ પીવું હતું તો ઘરે દૂધ હતું જ ને, માખણ ઘરે હતું જ ને. એટલે એ વાત જ નથી. દૂધ એ મન છે. અને કેટલું બધું દૂધ સફેદ હોય, એકદમ ઉજળું, એકદમ ઉજળું. એટલે ઉજળું તો હતું મન, ગોપીઓનું મન, તો જ આવે ને ભગવાન. એટલે ઉજળું થવું, મન તો ઉજળું કરવું પડશે. અને મન ઉજળું થઈ જાય તો પછી સમર્પિત થઈ જાય, ભગવાન જ આવી જાય, મનને લઈ જાય. બુદ્ધિ ભગવાનમાં લઈ જતી જ રહે. તો એક ચોરીની કથા છે માખણની, બધી એ ચિત્ત છે ને. ભગવાનને એટલે કીધું ચિતડાના ચોર. ઈ પદમાં ક્યાંય નથી ભગવાન દૂધના ચોર ન કીધું, દહીંના ચોર શબ્દ ન વાપરો, ચિતડાના ચોર શું કામ શબ્દ વાપરો? કારણ કે ચિત્ત જે છે એ તું લઈ જા, તું લઈ જા. હું નહીં જીતી શકું, હું નહીં આપી શકું. એટલે એક કવિએ ભગવાન કૃષ્ણને એમ કીધું છે, આમ શરૂઆતમાં સત્સંગ ન સમજાય તો કોઈને ખોટું લાગે. ભગવાનને શું કહે છે? તારું આખું કુટુંબ જે છે, તમે બધા ચોર જ છો. શું કહે છે? કે તું ચોર છું, યશોદા ચોર છે, નંદ ચોર છે, વસુદેવ છે, દેવકી. વસુદેવ દેવકી કોઈને ખબર ન પડવા દે એમ તને લઈ ગયા, મૂકી આવ્યા. તને હિંગરો કોને? અને તે આખી જિંદગી આ બધું કર્યું છે. તો સત્સંગ ન સમજાય તો કૃષ્ણના ઉપાસકને ખોટું લાગે ને. ભગવાનને ચોર કે આ બધા ચોર છો તમે, આખું કુટુંબ. હવે તું સાચો ચોર હોય તો ભગવાનને શું કહે છે? મારા મનને મારા
બુદ્ધિને મારા ચિત્તને ચોરી જાય તો હું તને સાચો ચોર કહું. એટલે પછી ભક્તના મન બુદ્ધિ ચિત્ત ભગવાન ચોરી જાય છે. એટલે આ ચોરીની કથા છે. પણ શરૂઆતમાં હવે કોઈ દિવસ સત્સંગમાં ન જતા હોય, ગુરુ પાસે બેસતા ન હોય અને સીધી સૂક્ષ્મ જ વાત કરવા માંડે તો બીજા માણસો ન સમજી શકે. એટલે પછી કથાનું એક રૂપક આપવું જ પડે કે ભાઈ ગોપીઓ હતી એ માખણને દૂધને આવી રીતે રાખતા હતા, પણ તોય કૃષ્ણ આવતા હતા ને ચોરી જતા હતા, ફરિયાદ કરવા જતા હતા. હવે ફરિયાદ કરી તો એ ફરિયાદનો શ્લોક તમે લ્યો ને, જો એમાં તમે આમ જરાક જોરથી બોલો ને કે જશોદામાં તમે કૃષ્ણને સાચું તોફાન કરે છે, કૃષ્ણ વાછરડાઓને ગમે ત્યારે છોડે છે, એવો શબ્દ આવે. ગમે ત્યારે વાછરડાને છોડે છે. એટલે આપણને એમ થાય કે બાંધેલા વાછરડા છે એને કૃષ્ણ છોડી લે અને પછી મૂકી દેતા એટલે ધાવી જતા હશે. એક અર્થ એવો થાય. ભક્તને આનંદ આવે કથા સાંભળવામાં. તો આવી કથા સાંભળે તો એનું મન વૃત્તિ ક્યાંય બહાર તો જાય નહીં, અહીંયા લાગેલી તો રહે જ ને. પણ અહીંયા એક અર્થ એવો થાય ને, હવે તમે સૂક્ષ્મ અર્થ લ્યો ને તો એવો થાય કે ભગવાન જો વત્સ એટલે વાછળો થાય, અને વત્સ ભક્તને કીધો છે ને. ભગવાનને કેવા કીધા છે? ભક્ત વત્સલ. ભક્ત વત્સલ, ભક્ત એ વાછળો છે, વાછળો છે. આ ભક્ત આ સંસારમાંથી છૂટવા માટે, બંધન અને મુક્તિમાંથી છૂટવા માટે જ્યારે પ્રયત્ન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, યાદ કરે છે, તો એના માટે ભગવાનનો ચોક્કસ સમય છે કે હું આ મહિનામાં આવીશ, આ સમયમાં આવીશ, આટલા વાગે આવીશ. ક્વચિત સમય, કોઈ પણ સમયે છોડે છે, પણ ભગવાન છોડે છે આ ભક્તિ માર્ગથી. ભક્તને મુક્ત કરે છે. સદગુરુ ભગવાન.